વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાય એવા સરસ મજાનો અડદિયા પાક। તો જુઓ, મેં ઇન્ગ્રેડિયન્ટ્સમાં અડદનો લોટ, સુગર, ઘી, ગુંદ, કાજુ, બદામ, પિસ્તાનો ભૂકો અને કાટલું પાવડર લીધો છે। તો ચલો હવે આપણે અડદિયા પાક બનાવીએ। તો પહેલાં આપણે કઢાઈમાં થોડું ઘી નાખવાનું છે, જેમાં આપણે સૌથી પહેલાં ગુંદને તળી લઈશું। મેં થોડોક મોટો ગુંદ હતો એટલે મિક્સરમાં મેં એનો થોડોક ભૂકો કરી લીધો છે। જો તમારી પાસે નાનો ગુંદ હોય તો તમારે ભૂકો કરવાની જરૂર નથી। એમાં તમારે અડદનો લોટ તમે જેટલો લો ને એટલું જ માપનું સુગર અને એટલા જ માપનું ઘી લેવાનું છે। તો જુઓ, આપણે સૌથી પહેલાં ગુંદને તળી લઈશું। જુઓ, આવી રીતનો ગુંદ સરસ મજાનો તળાઈ જાય ને પછી આપણે એને કાઢી લઈશું। એવી રીતે મેં 1 થી 2 વખત આવી રીતે થોડો થોડો કરીને મેં ગુંદ ઘીમાં તળી લીધો છે અને સાઈડમાં ડીશમાં નીકાળી લીધો છે। તો હવે આપણે કઢાઈમાં જે બાકી વધેલું ઘી હતું, જે ગુંદ તળવાથી વધ્યું હતું, એ ઘી નાખીશું અને બીજું જે બાઉલમાં આપણું ઘી હતું એ એમાં એડ કરીશું। પછી આપણે એમાં અડદનો લોટ એડ કરવાનો છે। એમાં જે આપણે અડદનો લોટ યુઝ કરવાનો છે ને, એ અડદનો લોટ થોડો કરકરો હોવો જોઈએ। જો કરકરો હશે ને તો આપણો અડદિયા પાક ખૂબ જ દાણેદાર અને સરસ બનશે। હવે આપણે ઘીને થોડુંક ગરમ થવા દઈશું, પછી આપણે આની અંદર અડદનો લોટ નાખીશું। જો મેં આમાં 1 બાઉલ જેટલો અડદનો લોટ લીધો હતો। મેં સુગર અને ઘી પણ એટલું જ લીધું છે, પણ હા, ચાસણી બનાવતી વખતે આપણને એવું લાગે કે થોડીક સુગર વધારે છે તો આપણે બધી સુગર એડ નથી કરવાની, થોડીક કાઢી લેવાની છે સુગર અને બીજી આપણે એમાં એડ કરી દઈશું। જુઓ, આવી રીતે લોટને સતત ધીમા ગેસે હલાવવાનો છે। આપણે આમાં બિલકુલ બી ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, લો ફ્લેમ ઉપર જ અડદના લોટને શેકવાનો છે। જો તમે લો ફ્લેમ ઉપર નહીં શેકો ને તો લોટ એકદમ બળી જશે અને અંદરથી આમ કાચો રહેશે, તો તમને અડદિયા ખાવામાં અડદિયા કાચા લાગશે। જુઓ, થોડીક વાર તમે 10 થી 15 મિનિટ સુધી આવી રીતે ધીમા ગેસ ઉપર લોટને શેકશો ને એટલે ધીમે 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 એનો કલર ચેન્જ થઈ જશે। જુઓ, તમે જોઈ શકો છો કે ધીમે ધીમે લોટનો કલર ચેન્જ થઈ રહ્યો છે। લોટનો કલર થોડોક એવો બ્રાઉન થઈ જાય અને એમાંથી સુગંધ આવવા લાગે, એનો મતલબ કે આપણો લોટ સરસ રીતે ચડી ગયો છે। જુઓ, આવા કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી તમારે ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાનો છે। હવે આપણે એમાં 1 બાઉલ જેટલું દૂધ ઉમેરીશું। જુઓ, દૂધ ઉમેર્યા પછી છે ને આપણો લોટ સરસ મજાની લોટમાં છે ને કણી પડી જશે અને પણ લોટને દૂધ નાખ્યા પછી ને સતત એને હલાવતું રહેવાનું છે। જો તમે એમાં રહેવા દેશો ને અને હલાવશો નહીં ને તો લોટ વધારે શેકાઈ જશે। જુઓ, આવી રીતે દૂધ નાખ્યા પછી એકદમ એને હલાવી નાખવાનું છે। સરસ મજાની લોટમાં કણી પડી જશે અને લોટ એકદમ સરસ રીતનો શેકાઈ જશે અને દૂધ પણ સરસ રીતે એમાં મિક્સ થઈ જશે।
જ સરસ રીતે એમાં મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે લોટને આને સાઈડમાં મૂકી દઈશું. એને એ ગેસ ઉપર નથી રાખવાનો, એને સાઈડમાં હટાડી લેવાનું છે. જો તમે એને એ ગેસ ઉપર એને રહેવા દેશો ને તો નીચેનું તળિયું ગરમ હોવાથી લોટ વધારે શેકાઈ જશે. આપણે જેટલી 1 બાઉલ જેટલી સુગર લીધી હતી ને એનામાં થોડીક મેં કાઢી લીધી છે. એનો મતલબ કે મેં 1/4 કપ જેટલી સુગર એડ કરી છે. અને સુગરની અંદર જેટલું સુગર ડૂબે ને એટલું જ આપણે પાણી લેવાનું છે ચાસણી બનાવવા માટે. વધારે પાણી નથી લેવાનું, નકર પાણીનો ભાગ જો ચાસણીમાં રહી જશે ને તો અડદિયા જામશે નહીં. પછી આપણે એને કન્ટિન્યુઅસલી 10થી 15 મિનિટ સુધી સુગરને ઓગળવા દેવાની છે અને હલાવતું રહેવાનું છે. આપણે આમાં 1 તારની ચાસણી બનાવવાની છે, તો આમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ચાસણી વધારે ના થઈ જાય. જો વધારે થઈ જશે ને ચાસણી તો અડદિયા પાક એકદમ કડક થશે ખાવામાં. એટલે આપણે પરફેક્ટ 1 તારની જ ચાસણી લેવાની છે. જો આપણી ચાસણી લગભગ રેડી થઈ ગઈ છે. આવી રીતે હાથમાં લઈ અને ઠરવા દેવાની છે 1 મિનિટ. પછી આવી રીતે ચેક કરવાનું છે. જુઓ 1 તાર આવી રીતે થવા માંડે એનો મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. પછી આપણે આને પણ ગેસ ઉપરથી હટાડીને સાઈડમાં મૂકી દેવાની છે, નકર ચાસણી વધારે થઈ જશે. પછી આવી રીતે લોટની અંદર ગેસ બંધ જ રાખવાનો છે, ગેસ ચાલુ નથી કરવાનો. અત્યારે આપણે લોટની અંદર આવી રીતે ચાસણી થોડીક પહેલાં એડ કરવાની છે. પછી આવી રીતે આપણે લોટને હલાવી લઈશું. એવી રીતે ધીમે ધીમે આપણે ચાસણી એમાં એડ કરતા જઈશું જોઈએ તે પ્રમાણે, અને લોટને હલાવતા રહીશું. આપણને જો એવું લાગે કે ઘી એકદમ ઠરી ગયું છે, લોટ એકદમ ઠરી ગયો છે, તો એકદમ ધીમા ગેસ ઉપર આપણે ચાલુ કરીશું કે જેથી આપણો લોટ છે ને બળી ના જાય, ખાલી નોર્મલ ઘી ઓગળે અને લોટ થોડો પોચો થઈ જાય. જુઓ આમાં મેં બીજી વધેલી ચાસણી પણ આમાં એડ કરી દીધી છે. હવે આપણે એને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે આમાં ગુંદ નાખી દેવાનો છે. આ ગુંદ જે આપણે તળ્યો હતો ને એના પછી મેં આને થોડોક વાટકાથી ભૂકો કરી લીધો છે, વાટકો દબાવીને, કે જેથી બહુ મોટો ગુંદ મોઢામાં ના આવે. આવી રીતે ગુંદને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે આની અંદર. જુઓ મેં થોડો ગેસ ધીમા ગેસ ઉપર ચાલુ રાખ્યો છે એનો, તો થોડું સરસ મજાનું ઘી આપણું છૂટું પડી ગયું છે. પછી મેં આમાં સમારેલા પિસ્તા, કાજુ અને બદામ એડ કર્યા છે. અને આમાં મેં છે ને કાટલુંનો પાવડર એડ કર્યો છે, કે જે છે ને એક રેડીમેડ આવે છે. એની અંદર ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, મેથી પાવડર, સુવાનો પાવડર એ બધા મિક્સ જ હોય છે. તો એ આપણે અડદિયા પાકમાં નાખવાથી એનો સારો ટેસ્ટ આવે છે અને શરીર માટે બી સારું છે. એટલે મેં આ જે બહાર તૈયાર મળે છે કાટલું પાવડર એ એડ કર્યો છે. જો તમને ના પસંદ હોય તો તમે અલગથી સૂંઠનો પાવડર કે ગંઠોડાનો પાવડર પણ આની જગ્યાએ એડ કરી શકો છો. બસ આવી રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એમાં પાથરી લેવાનું છે. અને જ્યારે આ ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને સરસ રીતે થાળીમાં પાથરી અને એને કટિંગ કરી લેવાનું છે. જુઓ આવી રીતે વાટકાની મદદથી તમે એને સરખું લેવલ કરી શકો છો. આમાં ઘી બધું ઉપર આવી ગયું છે, પણ જેમ જેમ તમે આનું કટિંગ કરશો ને જેમ જેમ અડદિયા પાક ઠરશે ને એમ એમ બધું ઘી શોષી લેશે, ઘી અંદર જતું રહેશે. એટલે ડોન્ટ વરી, આટલું ઘી તો અડદિયામાં હોવું જ જોઈએ. આવી રીતે આપણે એને કટકા કરી લઈશું. જો તમને આવી રીતે કટકા ના ગમતા હોય તો તમે આના નાના નાના લાડુ જેવા પણ વાળી શકો છો. આવી રીતે ખાંડ નાખેલો અડદિયા પાક પણ બહુ સરસ બને છે. તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી એક વખત ટ્રાય કરજો. આપણો અડદિયા પાક બહુ જ સરસ બનશે, એકદમ પોચો બનશે, કડક બિલકુલ નહીં થાય. જો તમે ચાસણીમાં ધ્યાન આપશો, બિલકુલ 1 તારની જ ચાસણી થવા દેવાની,
અને હા, લોટ શેકવામાં પણ થોડુંક એનું ધ્યાન રાખવાનું છે. એકદમ લો ફ્લેમ ઉપર લોટને શેકવાનો. તો જુઓ, ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરીશું. તો આપણો અડદિયા પાક એકદમ રેડી થઈ ગયો છે. અને ઘી પણ તમે જોઈ શકો છો કે બધું શોષી લીધું છે. તો ચલો બધા અડદિયા પાક એન્જોય કરવા. મારી આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.